કરી જો અથવા ગુણાકાર કરી જો ને સામે નંબર બનતો હશે. ને જો 3 આલ્ફાબેટ છે ને 3 નંબર છે, અહીંયા 4 આલ્ફાબેટ 4 નંબર છે, આપણે કરીશું જોઈએ બંનેમાં કોમન જે હોય લઈ લઈએ. તો અહીંયા L છે, અહીંયા પણ એક L છે, અહીંયા 2 L છે. તો એક નંબર એવો હશે કે જે આ બંનેમાં એક વખત હશે ને આમાં 2 વખત હશે. જો અહીંયા 2 વખત છે, અહીંયા પણ 2 છે ને અહીંયા 2 છે. તો આ L માટે શું બનશે? 2 બનશે. આપણે F માટે શોધીએ. જો F અહીંયા છે, ઉપર નથી, અહીંયા પણ નથી, તો એક નંબર એવો હશે આ ત્રણેયમાં એ ખાલી જે વચ્ચેવાળામાં જ હશે. મતલબ કે જો 4 5 1 આ ત્રણમાંથી એક નંબર એવો છે કે જે ઉપર બેમાં નહીં હોય. જો એક તો અહીંયા આપેલો છે, 4 અને 5 માંથી જો 4 4 પણ આપેલા છે, આ 5 છે એ બાકી રહેશે. તો આ F માટે શું બનશે? 5 બનશે. અહીંયા લખી દો 5. Y છે તો Y જો Y અને E, તો અહીંયા જો બંનેમાં E છે, આ બંનેમાં એક નંબર કોમન કયો છે? આ 4 છે, કોમન છે. E માટે બની જાય 4. તો આજે બાકી કયું રહેશે? 7 બાકી રહેશે. Y માટે શું થઈ જાય? 7. એવી રીતે T માટે શું બનશે? જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં.